અભિધાન રાજેન્દ્ર કોશ સમ્યક્ત પદ 7મા ભાગના 4 મુખ્ય પાયા બતાયા। સમ્યક્ત પદના 4 અલગ અલગ ભિન્ન પાયામાં વ્યક્તિનું મન જે છે એ હાજર થાય છે। આપણે શું કરીએ છીએ એ મહત્વનું નથી, અને એ મહત્વનું હોય તો એનાથી અધિક આપણે શું બનીએ છીએ એ મહત્વનું છે। કારણ કે કરવામાં તો બધા સાથે હોય એટલે સારું જ થાય, પણ જ્યારે આપણે આપણા મનને તપાસીએ ત્યારે એમ લાગે કે ભગવાનની વાણી અને આપણા જીવનનો તાલમેલ હજી કરવો બાકી છે। કારણ કે જ્ઞાનીએ જ્યારે એમના જ્ઞાનમાં સમગ્ર પૃથ્વીના 14 રાજલોકના 84 લાખ યોનિના સર્વ જીવોને આશ્રય એમણે વાત કરી। એમણે ખાલી માનવને ઉદ્દેશીને વાત નથી કરી। માનવ ધર્મનો અધિકારી છે એ બરોબર છે, પણ એ માનવે ધર્મ આરાધનામાં એને બીજા જીવોનું ધ્યાન રાખવાનું કે નહીં રાખવાનું? એને પોતાના આત્માની શક્તિને પ્રગટ કરવા માટે એને સમ્યક પુરુષાર્થ ન કર્યો હોય તો એ સમ્યક પુરુષાર્થનો રસ્તો કયો છે આ દુનિયામાં? ભગવાનની વાણી પાવન પવિત્ર મૂલ્ય એટલા માટે છે કારણ કે એમની પરમ પુરુષાર્થ કેવલ જ્ઞાનનો હતો ત્યારે એમને આ મળ્યું છે। એટલે કે એક માણસ ભગવાન બને તો એની ભૂમિકામાં કેટલા ભાવ જાય? એક સાધક આરાધક ક્રિયા કરે તો એ ક્રિયાથી એને પોતાના મનને પરિણામને બદલવા હોય તો કેટલો સમય જાય? એકને ક્રિયા બહુ ગમતી હોય, ભગવાને બહુ ગમતા હોય, અને એ ગમવામાં હજી આત્મા ના ગમતો હોય તો આત્મા ગમાડવામાં કેટલો સમય જાય? એટલે જ્યાં જ્યાં પરિવર્તન આવે છે ત્યાં ત્યાં કેવલ જ્ઞાનીની વાતો આવે। જ્યાં જ્યાં આપણે બદલાવ લાવવાની શરૂઆત કરી એનો મતલબ ભગવાન બનવાનું રિઝર્વેશન મળી ગયું। કારણ કે સમ્યક દર્શનની ભૂમિકામાં શરૂઆત જ આ થાય છે કે જે પૂર્વના ભાવો અને પૂર્વના ભવો જે કોઈ મિથ્યાત્વ આધારિત, અજ્ઞાન આધારિત, અંધશ્રદ્ધા આધારિત હતા, જે સંસ્કારો આપણે સાચવી રાખ્યા છે એ બધા સંસ્કારોને જાણવા વાળો, એ સંસ્કારોને બદલવા વાળો થવો જોઈએ। એ સંસ્કાર બદલવાનો જે મનનો ભાવનો પુરુષાર્થ છે એ બધો પુરુષાર્થ એના માટે કેવલ જ્ઞાનીના આશીર્વાદ બની જાય છે। તો ભગવાનની કૃપા કોને મળે? દેવગુરુ ધર્મ પસાય બોલીએ તે દેવગુરુ ધર્મ પસાય એટલે પ્રસાદ, પ્રસાદ એટલે કૃપા। એ પરમાત્માની કૃપા હોય એ કોને મળે? કે જેને પોતે પોતાના વિચારોને નિહાળ્યા છે, પોતાના વિચારોના નિરીક્ષણ પછી એને દરેક ક્ષણનો એને પોતાને આનંદ ઉઠાવવાની ઈચ્છા થાય છે, એ પોતે સહજતાથી દરેક વસ્તુ કરી શકે। કારણ કે આત્માનું બળ જ એટલું છે કે દરેક વસ્તુમાં એને પોતાને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ખેદ ન પહોંચે, ભય ન પહોંચે, એને દ્વેષ ન પહોંચે। પહેલી દ્રષ્ટિની અંદર, પહેલા ગુણસ્થાનકની અંદર બહાર નીકળતો જીવ ધર્મ સમજણ પડે, બીજા નંબરના ઉપાદાનના નિશ્ચયના સમ્યક દર્શનમાં ધર્મ સમજણ પડે એટલે એનામાં 3 દુર્ગુણ જતા રહે। એ ભયવાન ના હોય, એને ખેદ ન હોય, એને દ્વેષ ન હોય। પહેલી દ્રષ્ટિમાં અભય, અખેદ, અદ્વેષ આવો શબ્દ આવે છે। એટલે દ્રષ્ટિ એટલે આંખો નહીં સમજવાની। 8 અલગ 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 પ્રકારના વિભાગ બતાયા છે। જે ઉપર ચડે છે ભાવથી એના માટે યોગ દ્રષ્ટિ, સમુચ્ચય એવી 8 અલગ દ્રષ્ટિઓ બતાવી છે। અને એ 8 દ્રષ્ટિઓને અંતર્ગત પહેલી શરૂઆત થાય ત્યારે એનામાં નિર્ભયતા આવે, અખેદ એને કોઈ વસ્તુને લઈને મનના પરિણામમાં દુર્ભાવ ન જાગે, અદ્વેષ એને નથી કરવું એવો ધિક્કાર ભાવ, અરુચિ ન જાગે। આ જીવ હજી સમ્યક દર્શનને સન્મુખ થાય છે ત્યારની વાત છે। એટલે પહેલામાં વ્યવહારિક ક્રિયાઓ, બીજામાં વ્યવહારિક અખંડ ક્રિયાઓ, ત્રીજામાં વ્યવહાર પછી આવે છે સૌથી પહેલા એનો નિશ્ચય, એનું અંતઃકરણ આવે છે। એટલે અંતઃકરણ વાળા કયા ગુણથી પરિભાવિત થાય? જેને ધર્મ હૃદયમાં વસ્યો હોય એ ધર્મ ક્રિયાનો હોય કે ધર્મ એને પરિવર્તન ગુણનો હોય? તો ગુણનો હોય તો ગુણમાં સૌથી પહેલું શું આવે છે? મિથ્યાત્વ ત્યાગ કરી અને ઉપાદાન તરફ, નિશ્ચય તરફ ક્ષણિક પણ અલ્પ પણ એને પોતાને ભાવ આવતો હોય તો એ ભાવને અંતર્ગત એ અભય હોય, નિર્ભયતા હોય, એને ડર ન સતાવે। એટલે ભગવંતે અધ્યાત્મને ક્યાંય
શારીરિક ક્ષમતાઓથી, ઇન્દ્રિય જ્ઞાનથી નથી જોડ્યું. વિથ જ્ઞાન, વિધાઉટ જ્ઞાન, બે વસ્તુ છે. વિથ નોલેજ, વિધાઉટ નોલેજ. એક નોલેજ, એક જ્ઞાન એવું છે જે જ્ઞાનમાં બધી વસ્તુની આવશ્યકતા રહે. એક જ્ઞાન એવું છે જેમાં કોઈ વસ્તુનો સપોર્ટ જોઈએ જ નહીં. એક ઇન્દ્રિયગત, ઇન્દ્રિયના સહારે, ક્ષમતાના સહારે, પૂતગલના સહારે થતું જ્ઞાન છે. એક જ્ઞાન એવું છે જેમાં એને પોતાને પૂતગલની જરૂરત નથી. હવે જે કેવલ જ્ઞાની આત્મા છે, જેટલાય સમસ્તમાં પ્રભુ મહાવીરની આજુબાજુ કેવલ જ્ઞાનમાં જે બેઠા હતા, એવા કેવલ જ્ઞાની આત્માઓ છે, એમની પાસે ઓલરેડી વિધાઉટ સપોર્ટેડ નોલેજ એને પોતાને પૂતગલ રહિત જ્ઞાન હતું. હવે એક તરફ પૂતગલ સાથેનું જ્ઞાન, એક તરફ પૂતગલ વગરનું જ્ઞાન. એક તરફ પૂતગલ સાથેનું, પૂતગલ માટેનું જ્ઞાન, એક તરફ પૂતગલ વગરનું અધ્યાત્મનું શ્રેષ્ઠ જ્ઞાન. હવે આખી જીવન યાત્રા જેટલી પણ ધર્મ પ્રવૃત્તિ છે એને જો દ્રવ્યાનો યોગમાં અધ્યાત્મમાં સ્થાપિત કરીએ તો અહીંયા નોલેજનું મૂલ્ય નથી, અહીંયા અંતઃકરણ, અહીંયા આંતરિક શક્તિઓનું મૂલ્ય છે. કારણ કે જેટલું જ્ઞાન આપણને મળે છે એ બધું જ્ઞાન ભૂલી બી જવાય છે. એ જ્ઞાનનો ઉપયોગ નથી થતો. એ જ્ઞાન પરિવર્તન લાવે ખરું, નહીં લાવે. એ જ્ઞાન પામ્યા પછી કદાચ થોડા અનુષ્ઠાન ને ક્રિયા થઈ પણ જાય. એટલે જ્ઞાન જ્યારે કોઈ સપોર્ટ માંગે છે, જ્ઞાન જ્યારે કોઈ આધાર માંગે છે, અથવા કોઈ આધારથી જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય છે, તો એ આધાર વાળું જ્ઞાન ગમે ત્યારે પણ ખખડી પડે. જે વસ્તુનું નિર્માણ થાય છે એ વસ્તુઓનો નાશ થાય છે. એટલે પ્રારંભિક ભૂમિકામાં જ્ઞાન એના માટે સામાન્ય હોય, એ જ્ઞાનના ચિંતન ને નિર્ણયમાં એ જ્ઞાન એનું વિશેષ બની જાય. એટલે જ્ઞાન ન પામવું એવું નહીં, જ્ઞાનનો આધાર ન લેવો એવું નહીં, પણ જે સમ્યક જ્ઞાન આપણને મળ્યું છે એ બધું જ્ઞાન એ આપણા પોતાના નિશ્ચયિક ઉપાદાન માટે, નિશ્ચયિક સમ્યક દર્શન ને ઉપાદાન માટે તૈયાર થાય કે નથી થતું. એક વ્યક્તિને ક્રોધ આવી જાય અને કે મારે ક્રોધ નથી કરવો પણ ક્રોધ થઈ જાય છે, તો માનવામાં આવે છે. કેમ? કારણ કે ક્રોધ એનું સ્વરૂપ નથી. આખો દિવસ તમે લડાઈ ઝઘડા કર્યા કરો, ક્યારેક તમે મોઢેથી બોલો દિવસમાં, બહુ બધો ટાઈમ જાય અને મહિનો, 2 મહિનો, 4 મહિના ત્યારે તમને રિએક્શન આવે. કદાચ કોઈ વ્યક્તિ મળ્યો 2-5 વર્ષે અને જૂની વાતો યાદ આવે ને ક્યાંક બહેસ થઈ જાય, ચર્ચા થઈ જાય, ત્યારે એને પોતાને ક્યાંક એવા આવેશ, ઉદ્વેગો આવી જાય. આ બધું થાય છે. કોના પ્રભાવે થાય છે? એક ક્યારેક આવી જાય છે એનો મતલબ એ છે કે એને ખબર છે કે નથી કરવા જેવું. એટલે એ કહી દે કે ભાઈ મને ક્રોધ થઈ જાય છે, મારાથી મોટે બોલાઈ જાય છે. એટલે ઘરમાં ઘણી વાર થાય ને, મારો અવાજ મોટો છે ભાઈ, પણ તમે ધ્યાન રાખજો, હું ક્રોધ કરું છું પણ મારા મનમાં એવું કઈ છે નહીં. આવી વાતો ઘરમાં ઘણી વાર અથવા સમાજમાં આજુબાજુ કરતા હોય છે. એટલે ક્રોધ એનું સ્વરૂપ નથી, એ વાત નક્કી છે. એનું સ્વરૂપ કયું? ઉપાદાનની વાત આવે, નિશ્ચયની વાત આવે, સમ્યક દર્શનની વાત આવે, એટલે પહેલી વાત એ આવે કે મારે વિધાઉટ સપોર્ટ નોલેજ જોઈએ છે. મને જે આંખ દ્વારા વંચાય છે, મને જે કાન દ્વારા સંભળાય છે, મને જે મુખ દ્વારા બોલાય છે, જે મને મન દ્વારા મારે પોતાને જે સ્વીકાર કરવાનો, એ આદરવાનું જે થાય છે, આ બધી જ વસ્તુમાં કોઈક ને કોઈક આધાર મેં લીધેલો છે. આ બધી જ વસ્તુ આધાર વાળા જ્ઞાનની વાત છે. જૈન શાસન એ પોતે નિજ જ્ઞાનની એટલે કે આધાર વગરના જ્ઞાનની મહત્વતા બતાવે છે. આધાર વાળું જ્ઞાન જે છે એ આત્માના સ્વરૂપ વગરનું છે. આધાર વગરનું જે જ્ઞાન છે એ આત્માના સ્વરૂપ વાળું જ હોય, બીજું કઈ ના હોય. હજી નાનું એક્ઝામ્પલ આપણે લઈએ. બરફની મોટી પાટ છે, બરફની. એ બરફ બન્યો છે એમાંથી, તો કે પાણીમાંથી. પાણીમાંથી બરફ બની ગયો, તો પાણીમાંથી બરફ જ્યારે બની જાય છે ત્યારે એની પ્રોસેસ, અને એ બરફને જ્યારે છૂટો મૂકવામાં આવે પાણી બને ત્યારે પ્રોસેસ. એટલે હકીકતની અંદર જે આકાર છે એ બરફનો આકાર છે કે પાણીનો આકાર છે? તમે શું બોલો છો? બરફ બોલો કે પાણી બોલો? તમે બરફ બોલો, પણ આકાર કોનો છે? પાણીના કારણે બરફ થાય છે. ત્યાં લાકડું મૂક્યું હોય તો બરફ ના થાય, ત્યાં માટી મૂકી હોય તો બરફ ના થાય, ત્યાં પથરા મૂક્યા હોય તો બરફ ના થાય, ત્યાં કપડા મૂક્યા હોય તો બરફ ના થાય. કેમ ના થાય? કારણ કે એ બધી વસ્તુની એમની યોગ્યતા, એમનો સ્વભાવ, એમની ક્વોલિટી, એમની ગુણવત્તા અલગ છે. એનામાં જે નેચર છે એ નેચર એ પ્રમાણે ચાલે. તમે પથ્થરને બાળો તો ના બળે, કપડાને બાળો તો બળી જાય. તમે જેમ્સની ગોળી લો
કોઈ ખટમીઠી ચોકલેટ લો તો તાવ ના ઉતરે, પણ એની જગ્યાએ તમે દવાની ગોળી લો તાવ ઉતરી જાય. બંનેના આકાર સેમ હોવા છતાં પણ બંનેના ગુણમાં ફરક છે, બંનેની ક્વોલિટી અલગ અલગ છે. એક પાણીમાંથી બરફ બને છે અને એ બરફ પાછો પાણી બને છે, એટલે જે બરફનો આકાર દેખાય છે એ વાસ્તવિકતા બરફ જે છે એના સ્વરૂપમાં એના મૂળમાં જઈએ તો એ પાણી હતું. એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ. એટલે જે મુખ્ય સ્વભાવ છે, જે મુખ્ય વસ્તુ છે એને પકડવાની, એટલે કે એને વિચારવાની ઈચ્છા રાખવાની. સેકન્ડ થિંગ વિચારવા જઈએ તો એક પેટ્રોલ છે અને એને આપણે બરફની અંદર નાખી દીધો, એટલે કે પેટ્રોલ વાળી બરફની પાટ. પેટ્રોલ જે લિક્વિડ છે એને એક ડબ્બામાં નાખી દીધો અને એના ફ્રીજમાં એને મૂકી દીધો, અને એ ફ્રીજમાં મૂક્યા પછી એ 10 દિવસ પછી બરફ બની ગયો, અને એ જે ડબ્બો હતો પ્લાસ્ટિકનો મોટું કેન એને ચીરી નાખ્યું અને હવે બહાર મૂકી દીધું. હવે જે બરફ છે સફેદ નથી દેખાતો, પેટ્રોલનો કલર છે એ પ્રમાણે પીળું કે કાળું કોફી કલરનું એ પ્રકારે બરફ દેખાય છે. હવે એ બરફ જે છે એ બરફ બની ગયા પછી જે પેટ્રોલ છે એ પેટ્રોલની જે દહનશીલતા, પેટ્રોલમાં જે આગ હતી એ ખતમ થઈ ગઈ? તો કે હા ખતમ થઈ ગઈ. કેમ ખતમ થઈ ગઈ? કે ભાઈ અત્યારે અમે આગ લગાડીએ, એને લાઇટર લગાડીએ, એને માચિસથી સળી નાખીએ તો ન બળે, કઈ વાંધો નહીં, તું 6 કલાક પછી મળજે. 6 કલાક પછી એ પોતે ત્યાં આવે અને એ જ બરફની પાટ એ પીગળીને પેટ્રોલ બની ગયું હોય અને હવે માચિસ લગાવ, હવે આગ લાગે કે ના લાગે? બરફમાં આગ ના લાગી. કેમ? કારણ શું હતું? એટલે પેટ્રોલમાં આગ હતી કે નથી? પેટ્રોલમાં આગ હતી, પણ એના મૂળને ન દેખ્યું એટલે આપણે શું નક્કી કર્યું કે આમાં આગ નથી. એમ આત્માના સ્વરૂપમાં, આત્માની સામર્થ્યતામાં, આત્માના બળમાં આપણું જે જ્ઞાન હતું એ એને કન્સર્ન હતું. દ્રવ્ય અને ગુણ બે કન્સર્ન છે, દ્રવ્ય ગુણ સાથે રહે છે. આત્માના ગુણો જોવા જઈએ તો અનંત દર્શન જ્ઞાન ચારિત્ર તપ ઉપયોગ ય જીવસ લક્ષણસ્થ નવ તત્વ ભણ્યા એમાં વાત આવે. દર્શન જ્ઞાન ચારિત્ર તપ ઉપયોગ વિદ્ય તપ ઉપયોગ 6 આ ય જીવ આ જીવના 6 લક્ષણ છે. એટલે જીવનું સ્વરૂપ બતાવ્યું. ક્ષણિક ઉપાદાન વાળા સમ્યક દર્શનની ભૂમિકામાં સૌથી પહેલા સ્વરૂપની ઓળખ માટે એની ક્વોલિટી શું છે એ આપણે જોવા જવું પડશે. એટલે જે જ્ઞાન છે, જેટલી ક્રિયાઓ છે, જેટલી ભાવનાઓ છે, જે આપણને અંદરથી ઉત્સાહમાં જાગે છે, આ બધી જ વસ્તુ લોંગ સમય એટલે પરમેનન્ટ માટે રહે છે કે શોર્ટ ટર્મ ટેમ્પરરી માટે રહે છે? જો પરમેનન્ટ રહેતું હોય તો એ જ્ઞાન આત્માના જ્ઞાન વાળું છે, આત્માની શક્તિ સાથે વિકસેલું જ્ઞાન છે. પણ જો એ થોડાક સમય માટે આવે અને થોડાક માટે જાય તો આ તો દૂધના ઉભરા ગેસ ઉપર મૂકો એટલે ઉભરો થાય પછી જાય. દૂધ મૂક્યું, ગેસ ચાલુ હતો, ઉભરો આવ્યો, ગેસ બંધ કર્યો, ઉભરો પૂરો થયો. ધર્મનો ઉભરો આવે, ધર્મમાં ભાવ આવેશ આવે, ધર્મ કરવાનો ઉત્સાહ ઉમંગ આવે, આ જરૂરી હતું. પ્રાથમિક ભૂમિકામાં મિથ્યાત્વ ત્યાગની અંદર જીવને સ્થિરતાના કારણોની અંદર પૂર્વ ભૂમિકામાં આ જરૂરી હતું. પણ વર્ષો સુધી આ જ કરે રાખવું અને નિજ જ્ઞાનને ઓળખવું જ નહીં, નિજ સ્વરૂપથી વંચિત રહેવું, આ પદાર્થ કેમ ભૂલી ગયું? આને કેમ આપણે દૂર કરવા? એટલે જે શક્તિ સાથેનું જ્ઞાન છે, નિશ્ચયનું જ્ઞાન છે, સામર્થ્ય વાળું જ્ઞાન છે, નહીં જવા વાળું જે જ્ઞાન છે, ક્યારે એની ખોટ વર્તાઈ જ નથી. જીવ છે એટલે એને જ્ઞાન છે. પછી એ સાપનો જીવ હોય અને ફૂફાડા મારતો હોય, ઝેર રોકતો હોય તો પણ એ કાલે ભગવાન બનવાનો છે. ભયંકર સિંહનો જીવ હોય અને સિંહના ભવની અંદર એને ભયંકર પ્રકારના શિકારો કર્યા હોય અને ફાડી નાખ્યા હોય, ઘણા બધા જાનવરોને મારી નાખ્યા હોય, એને આજે કદાચ આ દેહ ધારણ કરી અને કદાચ એ પ્રકારના કર્મ કર્યા છે, એનું કારણ એના પરિણામ એની ગતિ છે. પરંતુ એનો આત્મા જે છે એ જો ગિરિરાજની અંદર યાત્રા કરતો હોય, એનો આત્મા બીજા ભવની અંદર જો એ પોતે સમજણ સાથે પરિવર્તન લાવતો હોય, એના આત્માને કોઈ ભવની અંદર ધર્મનો બોધ મળ્યો હોય અને પૂર્વના ભવના પ્રાયશ્ચિત કરતો હોય, ત્યારે એ બધા જ પાપ સાફ થાય છે. કારણ કે પાપ સાફ થવાનું મૂળ કારણ એનું નિજ જ્ઞાન છે. એટલે સામાન્ય જ્ઞાન વાળાને પ્રાયશ્ચિતની ભાવના નથી થતી. સામાન્ય જ્ઞાન વાળાને પરિવર્તનની ઈચ્છા, નમ્ર બનવાની ઈચ્છા, સરળ બનવાની ઈચ્છા નથી થતી. એટલે જ્ઞાન ક્રિયાનું હોઈ શકે, આત્માનું ન હોઈ શકે. તપ ક્રિયાનો હોઈ શકે, શરીરનો હોઈ શકે, પણ આત્માનો ન હોઈ શકે. અને જેનો આત્માનો તપ કે આત્માનું જ્ઞાન છે, એનો પહેલો ગુણ પ્રગટ થાય છે એ બને ત્યાં સુધી વાળ્યો વળે જેમાં હેમ એવો શબ્દ આપ્યો છે. બીજી દ્રષ્ટિમાં 8 દ્રષ્ટિ જે છે એમાં પહેલી 4 દ્રષ્ટિ સુધી સમ્યક દર્શનની ભૂમિકા બતાવે છે. સમ્યક દર્શન ચોથી દ્રષ્ટિ પછી સ્ટાર્ટ થાય છે. એ સમ્યક દર્શન નિશ્ચય તરીકે, અંતઃકરણ તરીકે, સચ્ચાઈ તરીકે જેને મળે છે,
એ વ્યક્તિના જીવનની અંદર આ ગુણ પ્રગટ થાય. વાળ્યો વળે જીમાં હેમ. હેમ એટલે સોનું. સોનાને પીગાળો એટલે જે આકાર આપવો હોય તો આપી શકે. એમ સરળ આત્માનું સ્વરૂપ એવું છે કે એને પોતાને ખબર પડે કે આ કસાયોથી મારે મુક્ત થવું છે. એની દુનિયા લૂંટાઈ જાય, રાજપાટ જતા રહે, ચક્રવર્તી પણ જતું રહે, પણ એના આત્મા માટે બધું કરવા તૈયાર. કેવી ભાવ દશા આવે સમ્યક દર્શન. કેવો જીવ રાજી રાજી થઈ જાય. પરિણામો બધા મૂળથી બદલાવા માંડે. આ ભાવ નિજ જ્ઞાન છે. આને આવવાને લાવવા માટે 1000 ગણો પુરુષાર્થ, લાખ ગણો પુરુષાર્થ કરવો પડશે. એક બાજુ અનંત કાળના મિથ્યાત્વ આધારિત અનંત એવા સંસ્કારો કટ્ટરતાથી આપણે પકડીને બેઠા છીએ. એટલે જીવને જ્યારે સત્ય માર્ગ મળવાનો હોય ને તો સમજવાનું કે હવે એના જીવનમાં એ પોતે ધર્મનો અધિકારી બનવાનો તૈયાર છે. અને સત્ય માર્ગ ન જ મળવાનો હોય, એ રસ્તે ન જ ચડવાનો હોય તો પણ એના જીવનની અંદર એ પોતે જે કંઈ કરે એ બધું કસાયમાં જતું રહે. જે કંઈ કરે બધું સંસારમાં જતું રહે. જે એને કરવું છે એમાં છેવટે એના પરિણામમાં સંસાર ઓછો ન થાય. એને તો એમ જ થાય આ કરવું એટલે મારો સંસાર અડિયામાં. એને એમ જ થાય આ કરવું એટલે બધું હાજુ હાજુ રહે. એને એમ જ થાય કે આ કરીશ ને તો બધું મને સારું થશે અને મારું બધું સચવાઈ જશે. પરિણામ કયા આવે છે એના? માત્ર ને માત્ર સંસારના જ્ઞાનના, સંસારની સ્થિતિના. રુચિ પણ એની છે. નિશ્ચયના સમ્યક દર્શનમાં, નિજ જ્ઞાનમાં સૌથી પહેલા એને આ બધા જ 18 પાપોના પ્રાયશ્ચિતની ઈચ્છા થાય. કારણ કે આ પાપ એ મારા આત્માથી, આત્મભાવોથી મને દૂર કરનાર બન્યા છે. મારું અજ્ઞાન છે એટલે આ પાપ છે. મારું અજ્ઞાન છે એટલે આ પાપના પાછળ કર્મ છે. મારા અજ્ઞાન છે એટલે આ પાપ છે. પાપના પાછળ કર્મ છે. એ કર્મે મને સંસાર આપ્યો. એટલે આ અજ્ઞાન, અજ્ઞાનનું પાપ, પાપનું જે કર્મ, કર્મનું જે રાગ દ્વેષ, સુખ દુઃખ, એ બધું હું અહીંયા ભોગું છું. એટલે સેન્ટર શું છે? સુખ દુઃખના કર્મ છે. સુખ દુઃખ જે આયા છે એ પાપ બુદ્ધિ છે. જે પાપ બુદ્ધિ છે એ અજ્ઞાન મિથ્યાત્વ છે. સેન્ટર કયું બને છે? શરૂઆત ક્યાંથી થયું? પેલું બોલે ને ભૂકંપ આવ્યો છે, એપી સેન્ટર. એ કેમ બોલે? તો કે ભાઈ આવ્યો છે અહીંયા, ભલે પછી એ 50 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર સુધી એના પોતાના એ ધરતીકંપના આંચકા આવ્યા હોય. એમ આત્મા સુધી ન પહોંચવામાં તકલીફકારક, વેદનાકારક બાધક તત્વ કયું છે? સુખ દુઃખ છે, શરીર છે, મન છે, મનના વિચારો છે, એના અંદર રહેલી રાગ દ્વેષની વૃત્તિઓ છે, કે પછી આપણા અંદર અજ્ઞાનનું સ્વરૂપ છે. એટલે આપણે ટાર્ગેટ બનાવીએ છીએ કે કર્મ બદલાઈ જાય તો સારું. આપણે ધર્મને આરાધી અને આપણે સમ્યક દર્શનને નિર્મળ બનાવવાનું એ ઉદ્દેશ્ય લઈને ચાલવાનું હતું. એ ઉદ્દેશ્ય વગર આપણે ઉદ્દેશ્ય બનાવ્યો કે મેં જે સંસારલક્ષી ઈચ્છ્યું છે એ બધું મારા માટે થવું જોઈએ. એટલા માટે એને પોતાને પોતાનું કર્મ ભોગવવું પડે એવો કોઈ ધર્મ જ નથી. એના માટે પોતાનું કર્મ છે એને પોતાને ભોગવવાનું છે. એ સમજણ પડતી જ નથી. એટલે ઘણા ખરા લોકોના મનમાં એમ જ છે કે મને તકલીફ આવી છે, ક્યાંક જઈશ તો મને સારું થઈ જશે. પરમાત્માની વાતો શું છે? તારું કર્મ તારે ભોગવવાનું કે તારું કર્મ બીજો સેટ કરે? પૈસા તે લીધા છે તો પેમેન્ટ તારે આલવાનું ને પાછા તારે આલવાના ને. ડોક્ટર જોડે તું દવા લેવા જાય ને તારે પાસે કોઈ હોય, પાસે કોઈ સાથે રહ્યો હોય અને એ પૂછે, તમે બોલી ના શકો ને, એ બધું તમારા વતી બોલે કે ચક્કર આવે, માથું દુખે, વોમિટ થાય છે, ઊભા નથી થવાતું, વીકનેસ છે, બેસાતું નથી, ખાવાતું નથી, એમને ઠીક નથી, એમને કરો તો ડોક્ટર કે એને તો બોલવા દો. કે નથી બોલાતું એટલે હું બોલું છું. એ નથી બોલાતું હું બોલું છું. એ ડોક્ટર કે કઈ વાંધો નહીં, લો આ દવા રાખો. કે તો કે આ દવા કેટલા ટાઈમ લેવાની? કે 3 ટાઈમ લેવાની, 3 દાડા લેવાની. તો કે ખાવા પીવાનું? કે તું તો બધું ખાય જ છે ને, તું જ લઈ લેજે ને. એના બધી તું બોલે છે તો પછી દવા તું જ લઈ લેજે. આવું ચાલે? જેનો રોગ હોય એને દવા લેવી પડે ને. આપણું કર્મ દુઃખનું હોય, આપણું કર્મ કોણ દૂર કરે? સજ્જનતાથી નક્કી કરજો કે કોઈ પ્રકારના અજ્ઞાનમાં, અંધશ્રદ્ધાઓમાં, વિધિ વિધાનમાં કોઈ પણ પ્રકારના દોરા ધાગા તાવીજો, કોઈ પણ પ્રકારના એવા કોઈ જગ્યાએ માથા ટેકવવા નથી જેના કારણે આપણા જીવનમાં ધર્મ કમજોર થાય. ક્યારેક કોઈક જગ્યાએ દવા લેવાની હોય છે. કોઈ એવી વ્યવસ્થા હોય કે જેના કારણે તમે પૂર્વના ભાવની આસ્થાપનાઓ કરી હોય, તમે પૂર્વના ભાવમાં આદિ કોઈ એવા કર્મ બાંધેલા હોય ને કોઈ દેવ ઉપદ્રવ થયો હોય તો એના પ્રાયશ્ચિત રૂપે અથવા એને પોતાને નિવારણ રૂપે કોઈ પ્રયોગ હોય તો ક્યારેક હોય. રોજ બધા દેવી દેવતા હેરાન કરવા આવ્યા તમને. સૌથી મોટું નુકસાન એક જ છે, મને નજર લાગી ગઈ. કયો શબ્દ વાપરે? તારી ભલી થાય. શું કે નજર તને લાગે કે પેલા
નજર કેવી રીતે લાગે? તમારું કર્મ અસાતાનું છે. અહીંયા નિશ્ચયના સમ્યક દર્શનમાં આત્માની શુદ્ધિ આવે એટલે કેવા મિથ્યાત્વ આપણને નડે છે અને કેવા મિથ્યાત્વથી આપણે દૂર થઈએ છીએ આ જાણવું જરૂરી છે. તમારા પ્રશ્ન તમારા માટે હશે તો સમાધાન મળશે. તમે ક્યાંય પ્રશ્ન બીજાના માથે લઈ અને બીજાની વાતો કરી અને વાત કરશો તો તમને સમાધાન ક્યારે નહીં મળે. તમને બુદ્ધિ મળશે, ચતુરાઈ મળશે, ના નહીં. પણ પોતાના આત્માને ઉપકારી હોય એવો કોઈ બોધ પામો હોય તો જ્ઞાની કે જે નિશ્ચિત એનું સમાધાન મળે. કારણ કે બુદ્ધિના પ્રયોગો આજના નથી. અવધિ જ્ઞાન સુધી આત્મા પહોંચી ગયો દેવલોકની દુનિયામાં. અને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન ત્રણે, ચોથું મન પ્રેરક જ્ઞાન. પણ ત્રણ જ્ઞાન તો ઇન્દ્રિય ગમ્ય છે, સહાયક છે. સહાયક એટલે કે સહારા વાળા, આધાર વાળા જ્ઞાન છે. આટલી તાકાત મળી જાય અવધિ જ્ઞાની તો પણ આધાર. અઢી અઢી દ્વીપ સુધી દેખાય અવધિ જ્ઞાનીઓને, દેવી દેવતાઓને. જે જ્ઞાનની આપણે વાત કરીએ છીએ એ જ્ઞાન આત્માના શુદ્ધ ચેતનાના સ્તરથી પ્રારંભ થાય છે. એવા જ્ઞાનની અંદર એ નિર્ણયોમાં સ્પષ્ટ બની જાય. પ્રભુની વાતો જેટલી એને જાણી હોય એ માણવાનો પુરુષાર્થ, અનુભવ કરવાનો પુરુષાર્થ એ પોતે કરે જ. તમે નક્કી તો કરો કે મને ઠીક નથી, મને કદાચ કોઈ જગ્યાએ વીકનેસ આવી છે, મેં વધારે કામ કર્યું, થાક લાગ્યો છે, મેં પોતે ઘણા ટ્રાવેલિંગ કરી અને દોડધામ કરી અને મેં પોતે ખાવા પીવાનું બરોબર ગોઠવ્યું નથી, મને અત્યારે પ્રતિકૂળતા છે તો એક દિવસ આરામ કરું, પછી આપણે વિચાર કરીએ કે નજર લાગી કે ના લાગી. આવી બધી સામાન્ય વાતો તમને સમજાવવી પડે. અને આ બાજુ દાદા ગુરુદેવ રાયણસુરીમાં સમ્યક દર્શનની વાતોથી આપણને ઉચકે છે, આપણી અધ્યાત્મની આરાધનામાં વધારે શિખર યાત્રા બતાવે છે. તો આવી બધી વસ્તુથી આપણે બહાર ક્યારે નીકળશું? હું બોલું છું તમે નીકળી જશો એ નથી થવાનું, એ બી મને ખબર છે. પણ જેને મહેનત કરવી છે નીકળ્યા વગર નહીં. નોકર મહામંત્ર ઓમ રેમ શ્રી મારમ નમની આરાધના દાદા ગુરુદેવ રાયણસુરી મહારાજે કર્યું. યતિઓના ઝુંડના ઝુંડ ઉતરી પડ્યા હતા. યતિ પરંપરાના ટોળે ટોળા ઉતરી પડ્યા હતા કે આમને ખતમ કરો, બીજી વાત નહીં. આ અમારી દુકાનો બંધ કરે છે, અમારે બધી વ્યવસ્થાઓ તોડી નાખે છે, અમે બધું સરસ મજાનું ગોઠવ્યું હતું, હવે આને ખતમ કરો. અંદરનો કસાય યતિઓનો કેટલો બધો વિદ્યાઓ મળી, વિદ્યાઓ પ્રાપ્ત કરી, કોઈ દેવી દેવતાની આરાધના કરી, કોઈ મંત્ર જાપો કર્યા, કોઈ ટોટકા ફોટકાઓ ચાલુ કરી દીધા, બધું જ કર્યું અંધશ્રદ્ધાના સ્તરે. અને એ બધું કર્યા પછી એને મસ્ત લાગી કે આનાથી તો મજા આવે, જલસો પડે છે, આનાથી તો બધા કામ થઈ જાય છે. આવી ભાવનાઓ સાથે એમણે દાદા ગુરુદેવ રાયણસુરી મહારાજને ટાર્ગેટ બનાવ્યા. રાયણસુરી મહારાજ સાહેબે એમણે ભય રાખ્યો હતો, એમણે ખેદ અને દ્વેષ રાખ્યો હતો. સમ્યકથી આત્મા એ આ પૃથ્વી ઉપરના ભગવાન બનવાના યોગ લઈને આવે છે. સમ્યકથી આત્મા આ પૃથ્વી પર આવે એટલે જગતના અનેક બીજા જીવો એમની પાછળ પૂજનીયતાના ભાવથી દીવાના થાય છે, ભક્તિ સબર આગળ વધતા જાય છે. કેમ? વ્યક્તિ, આત્મા, ધર્મ આ તો બધું બધા માટે કોમન છે વર્ષોથી, પણ એની અંદર જે ભાવ દશા આવી છે, જે કમળ ખીલી ગયું છે, જે જ્ઞાન દીપક આત્માની રોશનીઓ પ્રગટી ગઈ છે, એ બધાને નથી મળતી. એ બધાને ક્યાંથી મળે? દ્રવ્ય દીપક સુવેકથી કરતા હોય તો ભોગ. બોલો, દ્રવ્ય દીપક એ પણ અજવાળા પાથરે. સમ્યક દર્શનનો આરાધક એની પોતાની નિયમાવલી બનાવે કે મારા ધર્મને આંચ ના આવે એટલે આટલા વ્યવહારિક નિયમ મારે પાળવા. એ બધા વ્યવહારિક નિર્ણય એના આંતરિક બળના, એના નિશ્ચયના ઉપાદાનના હોય છે. એટલે ક્યાંય પણ તમારી પાસે 5-50 હજાર વધારે હોય તો સાધારણ ભક્તિ કરજો, પણ કોઈ વિધિ વિધાનમાં કોઈને આપવા મત જતા. કોઈ કે તને આ તકલીફ છે, આ વિધિ કરવી પડે, આપણા કર્મને બદલવા આપણી પાસે રસ્તો છે કે નહીં? નોકર મહામંત્રનો જૈન શાસન તરીકે, જૈન કુળ તરીકે, જૈન ધર્મ તરીકે આપણને જ્યારે આ આરાધના આપણને દેખાઈ રહી છે તો આપણા સમજવામાં કમી કેમ? આપણે કેમ ના સમજી શકીએ? અને આ તો દુકાન ચારે બાજુ ખોલીને બેઠા છે, બધી જગ્યાએ તમને આવા બધા ક્યાંક ને ક્યાંક મળી જવાના છે. આપણે કોઈનો અનાદર નથી. આપણને જૈન કુળમાં જન્મથી 40 દિવસે શું મળ્યું? બાળકો આટલા શિબિરમાં આવે છે, એને શું આપવામાં આવે છે? એ અહીંયા આવે જ્યારે 400 છોકરાઓ શિબિરમાં બેઠા હોય તો એમને પરમાત્મા ભક્તિની વાત કરે, પરમાત્માની ઓળખ બતાવીએ. આપણા દેવ ગુરુ ધર્મ એ આ છે અને એના માટે આપણે આ કરવાનું છે. હવે એ નાનપણથી એને જે સંસ્કારો મળ્યા છે, એની મમ્મી કોઈ પણ ઓલરેડી જે નાનો છોકરો 2-2.5 વર્ષનો છે એને નોકર નહીં શીખડાવ્યો એની મમ્મીએ? એના પપ્પા, કાકા, ફઈ એને કોઈ નોકર નહીં શીખડાવ્યો? એ એને પૂજાના કપડા તૈયાર કરી મૂક્યો નહીં હોય? 10 વાર પૂજાના કપડા બગાડ્યા હશે તો શું પૂજા બંધ કરાય?
નાના દીકરા દીકરીઓ એને પોતે કદાચ કોઈ ઓલરેડી કપડા બગાડ્યા, દેરાસરમાં ઘી ઢોળી નાખ્યું, દેરાસરમાં ફૂંક માર્યો, દીપક ઓલવી નાખ્યો, કદાચ ભૂલથી ચોખા અને મીઠાઈ ખાઈ બી લીધી, મમ્મી બાજુ બેઠીને જયપ્રદન કરે અને પેલો ભાઈ ધમાલ કરે, મમ્મી દોડીને પાછી જાય, ના કરાવું, આવું ના કરાય. એટલે શું એને દેરાસર લાવવાનું બંધ કરવાનું? કેમ બંધ નથી કરતા? એને ઓળખ આપવામાં આવે છે, એને સંસ્કાર આપવામાં આવે છે કે આ આપણા દેવગુરુ ધર્મ છે. અમારો વાસ્કેપ લઈ અને હું એને નાખું, પાછો એ વાસ્કેપ લઈને બીજા નાખવા જાઉં. આ વડાજણમાં થયું એ કે સાહેબ આને વાસ્કેપ કરો, ધમાલ કરે. મેં તો વાસ્કેપ કરીશ ડબલ ધમાલ કરશે. હા, તોફાન તો કરવાનો જ છે, એનર્જી જ છે. બધું આ ઉંમરે તોફાન નીકળે કોણ કરશે? એને વાસ્કેપ નાખ્યો, પછી હું આમ વાત કરું, મારો વાસ્કેપ લઈને બીજા નાખવા મળે. બધું એની મમ્મી કે સાહેબ તમે ધમાલનો વાસ્કેપ નાખ્યો ને કે. હવે આવું બધું આપણે સંસ્કારની દ્રષ્ટિથી નાનપણથી કરાવીએ છીએ. જો નાનપણથી દેવગુરુ ધર્મ મળ્યા હોય તો એની શ્રદ્ધા ઉંમર વધે, ક્રિયા વધે, જ્ઞાન વધે, સત્સંગ વધે. તો વધવું જોઈએ કે ઘટવું જોઈએ? આપણે આપણા જ્ઞાનની વિચારણા કરીએ. મારી પાસે જ્ઞાન માત્ર સમજણ, બુદ્ધિ, ચતુરાઈ, ઇન્ફોર્મેશન લેવલનું છે કે મારી માટે જ્ઞાન મને પોતાને સત્યનો બોધ કરાવે, નિર્ણય કરાવે, ચિંતન કરાવે, ચેતનાના સ્તર સુધી પહોંચાડે એવું છે? મારું કયું જ્ઞાન છે? કારણ કે ત્રીજા સમ્યક દર્શનની અંદર સંમત, હું પોતે આમાં જોડાયેલો છું. સમ્યક મત, મારો પોતાનો મત આ છે. તો સંમત એટલે સમ્યક દર્શન. એની જો આપણે પરિભાષામાં જઈએ, એના અર્થમાં જઈએ તો શબ્દ એક જ આવે છે કે સહન કરવાની તાકાત છે, ભયને જીતવાની તાકાત છે. નમો જીનાણમ, નમસ્કાર હો. કોને? પ્રભુને. કેવા પ્રભુને? જેમણે ભયો જીત્યા છે. એટલે હરિભદ્ર સ્તુતિ મહારાજા લલિત વિસ્તરા ગ્રંથની અંદર અહીંયા નમો જીનાણમ જીય ભયાણમની ટીકામાં એક શબ્દ લખે છે, નહીં સપ્તાત ય ભય તત્ર ધર્મ પ્રાપ્નોતિ. નહીં સપ્તાત ય ભય તત્ર ધર્મ પ્રાપ્નોતિ. જ્યાં ભય છે ત્યાં ધર્મ પ્રાપ્ત નથી થતો, જ્યાં નિર્ભયતા છે ધર્મ આવીને ઉભો રહે છે. બોલો, નજર લાગે ત્યારે શું કરવાનું? ગમે તેટલા લીંબુ ફેરવો, ગમે એટલા મરચા બાળો, ગમે એટલા પેલા શું કહેવાય નમક મીઠું બાળો, તવી પર તતડાવો, કરવાનું શું? આ બધાથી શક્તિ મળી નવી. ચલો ઓકે, ડન કરીએ કે કરો જેટલાય તમારે વિધિ વિધાન કરવા એટલે કરો. જીવ ડાયો થવાનો છે. ચલો વિધિ વિધાનના નામે થતો હોય તો માન્ય છે. ચલો બસ, વિધિ વિધાનના નામે થતો હોય, જ્યાં જવું હોય, જેટલી જગ્યાએ શ્રીફળો મેળવા હોય, જેટલી જગ્યાએ માથા ટેકવા હોય, જેટલી જગ્યાએ ધૂપ ધાણા કરવા હોય, બધે જાઓ. પણ એને એવું થાય છે કે મારે આ સંસારની અંદર હવે મારે રિએક્શનો નથી લાવવા, મારા મનને મારે સમાધિ, શાંતિ, સમ્યક દર્શન સાથે જોડવા છે. તો એ જ્ઞાની કહે છે કે સમ્યક દર્શન આધારિત જે કંઈ કરતો હોય બધું માન્ય છે. આ ચારાંક સૂત્રની અંદર સ્પષ્ટ રૂપે બોધ લખ્યો છે કે સંકિતી આત્મા માટે મિથ્યાશ્રુત પણ સંકિત બની જાય છે, મિથ્યાત્વી આત્મા માટે સમ્યક શ્રુત પણ મિથ્યા બની જાય છે. એટલે એનો મૂળ અર્થ એવો આવે છે આ ચારાંક સૂત્રનો કે જે સંકિતી આત્મા છે એ સંકિતી આત્મા કોઈ પણ અનુષ્ઠાન આદરે, ચાહે જ્ઞાનનું હોય ચાહે ક્રિયાનું હોય, કદાચ એનું અનુષ્ઠાનમાં વ્યવહારિક મિથ્યાત્વ હોય છતાં પણ એના માટે મિથ્યાત્વ બનતું નથી. કેવી ઊંચી વાત કરી દીધી શાસ્ત્રકારોએ. અને એની એ જ વસ્તુ અજ્ઞાન આધારિત કંઈ પણ સારું કર્યું હોય એ બધી જ વસ્તુને એ સારી હોય તો બગડતા વાર થતી નથી. એક ભિખારી છે, એ પોતે રાત્રે ભીખ માંગે, સાંજે ભીખ માંગે, બપોર જ્યારે પણ એ ભીખ માંગતા માંગતા એ પોતે પોતાના પાત્રાની અંદર એને ખાધું હોય જૂઠું, થોડી વારમાં એને છોકરાને ખવડાવી દીધું હોય, એના બાજુમાં બે છોકરા બેઠા હોય, ખાઈ લીધું હોય, એઠું મૂક્યું હોય, અને પાછું એ જ પાત્ર ગંદુ હોય, અને એ પાત્ર ગંદુ હોય પાછું ભીખ માંગવા જાય, અને ભીખ માંગવા માંગતા કોઈ એના ઘરે લગ્ન હોય અને એ લગ્નની મીઠાઈ એને આપી દે ગરીબને. એને પોતે ચાંદીના વાસણની મીઠાઈ એને પોતાને એના પાત્રમાં આપી દીધું. ચાંદીનું વાસણ સારું, ઘરનો પ્રસંગ સારો, મીઠાઈ સારી, આપવાવાળા સારા. આપ્યા પછી જે પાત્રમાં ગયું એ પાત્ર કેવું? એટલે મિથ્યાત્વી આત્મા એટલે અજ્ઞાન, એટલે અશ્રદ્ધા, એટલે ડર, એટલે ભય, એટલે આ બધું છેલ્લે જોવા જાઓ તો એ પાત્રની મલિનતા હોય ત્યાં સુધી સારી વસ્તુ પણ મલિન થયા વગર રહે નહીં. તમારી ભાષામાં એક કેરી એ બધી 10 કેરીઓને કેમ બોલ 10 નું કે 1 નું? યાની એમ કે છે મિથ્યાત્વ એ અનંત કાળથી આપણી પાછળ પડ્યું છે અથવા તો આપણે સાચવ્યું છે. સૌથી પહેલો પુરુષાર્થ કરવો હોય તો એક જ કરવાનો કે
કે મારે મારા જ્ઞાનથી, એવી સમ્યક જ્ઞાનથી, એવી નિજ જ્ઞાનથી કેવલ જ્ઞાની સુધી પહોંચાય એવા જ્ઞાનથી મારે જોડાવું છે. હવે જ્ઞાનનો પ્રયોગ કરો, તમારે જે કરવો છે. તમારી બુદ્ધિના પ્રયોગમાં જેટલું બહારનું આવતું હોય બધું ચાલશે. તમારે બુદ્ધિપૂર્વક જેટલી વ્યવહારિકતા, જેટલી જવાબદારી, જેટલા સંસારના કાર્યક્રમ છે બધા પૂરા કરો. શરત એટલી છે, શરૂ ક્યાંથી થાય છે? શરૂ ક્યાંથી થાય છે? બરફ પીગળે છે તો પાણી જ બને છે, એમાં કોઈ બીજી વાત નહીં કરે. પેટ્રોલ ને આગ લગાડવી હોય તો થોડી વાર રાહ જોવી પડશે, એમાં કોઈ બીજી વાત નહીં કરે. કારણ કે પેટ્રોલનું સ્વરૂપ એવું છે, પાણી છે એનો તરલ છે એનું સ્વરૂપ એવું છે. એવી રીતે આત્મા આજે અહીંયા બેઠો છે, આ બધું અનિત્ય હોવાના કારણે, પરાધીન હોવાના કારણે, કર્મએ આપેલું અને લઈ લેવાના સ્વભાવનું હોવાના કારણે આ બદલાતા વાર નહીં થાય. જે નથી બદલાતું એના ઉપર ધ્યાન કરવાનું છે. શાશ્વત એ ક્યારે બદલાય નહીં. શાશ્વત ક્યારે? શાશ્વત કોણ બદલે? કોની તાકાત છે? અનંત જ્ઞાનીઓ ભેગા થાય, એક સમર્ષણમાં કેવલ જ્ઞાની બેઠા હોય ને સાથે બીજા જ્ઞાનીઓ બેઠા હોય, અને કદાચ પરંપરામાં અનંત જ્ઞાનીઓ એક સાથે આયા હોય, હાલાકી હોતું નથી, પણ જે જ્ઞાનીઓની પરંપરામાં જોવા જઈએ તો અનંત જ્ઞાની હોય અથવા તો અનંત જ્ઞાનીની વાતો હોય તો એમાં એક ક્યારે પણ ભેગા મળી અને એક સાથે એ જીવને અજીવ બનાવી શકતા નથી અને અજીવને જીવ બનાવી શકતા નથી. ચેતન જે છે એ અચેતન ક્યારે ના બને, અચેતન ચેતન ક્યારે ના બને. જડ એ હંમેશા જડ જ રહે અને જીવ હંમેશા જીવ જ રહે. જડનો સ્વભાવ સડન પડન વિધ્વંસ. જડ તમે ચાહો કે ના ચાહો એ ગળવાનું છે, પડવાનું છે, સડવાનું છે, જવાનું છે. અધિકાર કર્યો છે એટલે રોવાનું છે. મારું છે એવું માની બેઠો છે, એટલા માટે કંઈક પણ ઓછું થાય એટલે એ હલી. એને પોતાને દુનિયાભરના બહાર ટેન્શન આવી જાય કે આવું કેમ થયું, અને ભયંકર મિથ્યાત્વ હોય ત્યારે એને એમ જ લાગે પ્રજાપાલ રાજાની જેમ આ બધું મેં કર્યું છે, મારા વગર થાય એવું છે નહીં, હું કરું એટલે થાય, બીજું કોણ છે બતાવો આવું કરે તો. આ કયું મિથ્યાત્વ આવ્યું? ગ્રહિત મિથ્યાત્વ. ગ્રહણ કરેલું છે, સાચવવું છે. 5 પ્રકારના મિથ્યાત્વ બતાવ્યા છે અને એમાં આઈક્યુ લેવલ પર જે આપણી વિચારધારા થોટ્સ લેવલ પર એ 5 મિથ્યાત્વની રેખાઓ બતાવી છે, ભેદ રેખાઓ બતાવી છે. એમાં એક મિથ્યાત્વ એવું છે જેમાં એને ચાન્સ મળે છે બદલવા. 5 મિથ્યાત્વ: અભિગ્રાહી, બોલો, અનાભિગ્રાહી, સાંશયિક, અભિનિબોધિક, અભિનિવેશિક. આવા 5 મિથ્યાત્વ. હવે તમારે જ્ઞાનનો ઉપયોગ કરવો હોય તો આવું ભણવું પડે. જ્ઞાન સ્પષ્ટ બનાવવું હોય તો એ બોધમાં જવું પડે. એટલે જે શાસ્ત્રો રચાયા છે એ બધા ઉપકારી સાબિત થયા જેને નિજ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એનામાં. જેટલો પણ દેશનાનો પ્રભાવ, જેટલી પણ દેશના પ્રભુ મહાવીરની થઈ અને પરંપરામાં પરમાત્માઓની, તીર્થંકરોની, ગંધર્વોની થઈ અને પરંપરામાં એ જ દેશના એ જ નિર્મળ વાતો જેને જેને પણ હૃદયમાં બેઠી છે એવા જીવો એ પોતે કેવલ જ્ઞાન તરફ, ધર્મ તરફ આગળ વધે છે. એક તરફ ભય છે, એક તરફ કર્મ છે, એક તરફ દુઃખ સુખ દુઃખ છે, એક તરફ વિચાર ને અજ્ઞાન છે. આ બધું એક તરફ છે અને એક તરફ આપણે અનુષ્ઠાન કરવા છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજની પાછળ બધા જ યતિઓ એને ખતમ કરવા માટે પડી ગયા. ગમે તેમ કરીને એમને ખતમ કરી અને એમને ખતમ કરવામાં મૂળમાં એક જ વસ્તુ હતી કે અમે જે પ્રકારે વિધિ વિધાનો, ચમત્કારો, જે પ્રકારે લોકોને ડફોળ બનાવીએ છીએ એ બધા ડફોળો અમારા ગુલામ રહેવા જોઈએ. અજ્ઞાન દશામાં માનવ જીવન અનેકવાર મળવા છતાં પણ અજ્ઞાન દશામાં અનુકૂળતાઓ, સુખ સામગ્રી, પુણ્યાધીન દરેક વસ્તુ મળવા છતાં પણ અજ્ઞાન દશાની અંદર દરેક રીતે આપણને કર્મના ઉદય, માન, સન્માન, પરિવાર, સાતા બધું મળવા છતાં પણ એ અજ્ઞાન દશા મિથ્યાત્વનો ત્યાગ નથી કરી શકતી. એ મિથ્યાત્વના ત્યાગ માટે શરીર, પૈસો, ક્રિયા આગળ વધી અને ભગવાનની પ્રતિમા કે ભગવાને બતાવેલી ક્રિયાઓ એ પણ જેટલી કામ નથી કરતી એનાથી અધિક કામ કોણ કરે છે? સમ્યક જ્ઞાન કરે છે, નિશ્ચયના સમ્યક દર્શન કરે છે. આવા સમ્યક દર્શનની ભૂમિકા જેણે જેણે પ્રારંભ કરી હતી એ પ્રારંભની અંદર એણે પોતે સરળ બનવાનો પ્રયત્ન કર્યો. સરળ બને પછી એને તમે હવે હેરાન કરો. સરળ બને એને તમે હેરાન કરી શકો? એક વ્યક્તિ એમ કે ભાઈ હું તને હરાવી દઈશ, તું કોણ છે હું તને જોઈ લઈશ. એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તારે શું કરવું એ મને કહી દે, તારે શું કરવું, મને હરાવો, હું હારી ગયો, બસ હું મૂકી દઉં છું બધું, મારે માથાપોડ કરવી જ નથી, મારે શું કામ છે? વ્યવહારિક પણ હોશિયાર માણસ એ ક્યાંય પણ સંબંધો બગાડતો નથી. વ્યવહારિક હોશિયાર માણસ
વ્યવહારિક હોશિયારી, ધર્મની નહીં. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે, લઈ લે. તમે જે ભૂલ કરી છે સારું, કઈ વાંધો નહીં, તમને કોઈ સજા નહીં, બસ મારા તરફથી ભૂલ થઈ તો માફી. બોલો, વ્યવહારિક બી આટલી હોશિયારી. કોણ છે? પીએમ. શું કે છે કે ભાઈ તમે લોકો જે કઈ કર્યું છે તમારે બાળપણના કાણ્યું છે, કઈ વાંધો નહીં, છોડી દો. બોલો, સામાન્ય વ્યક્તિ ખુશ રહેવા માંગતો હોય તો એ ખુશીનું કારણ એને દ્વેષનો ત્યાગ કરવો. એને પૂર્વમાં એવા ભાવો કર્યા હોય એટલે ધીરે ધીરે એ ભાવો રિઝલ્ટ આવે એટલે સામે આવે. એટલે એક વ્યવહારિક વાત એવી આવે કે જેમાં એ પોતે બધું સારું લાગે એવું ગોઠવી શકે, પરંતુ એ સારું એ લોકોને લાગતું હોય જે પહેલા નંબરનું સમ્યક દર્શન, બીજા નંબરનું સમ્યક દર્શન, ત્રીજા નંબરના સમ્યક દર્શનમાં એ જ ક્રિયા કરે. મિચ્છામી દુક્કડમ, હો ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ હતી, મને માફ કર. એ કે ના કે તે ભૂલ જાહેરમાં કરી છે, બધાની સામે મને અપમાન કર્યો, તું બધાની સામે માફી માંગ. એ વખતે એ આ કાર્યક્રમ કરે ને કે હું માફી માંગી લઈશ, તું મને બોલાવી દે ક્યારે આવું છે અને હું આવી દઉં, ત્યાં કરી દઉં. તારે જેટલા બોલાય એટલા બોલાવી દે. તું કહેતો હોય તો આખો વિડીયો ફેરવી દો. તું કહેતો હોય તો હું પોતે માફી માંગી લઉં. તું કહેતો હોય સજા મળતી હોય સજાઈ લઈ લો. બોલ, કોઈ કલમ આવતી હોય એવી, તને દુઃખ પહોંચ્યું હોય તો. અને એ વ્યક્તિ જો આવી તૈયારી કરતો હોય એનો મતલબ એ છે કે એનામાં અહંકાર નથી. એને જે ભૂલ કરી છે એ ભૂલ તરીકે એને પશ્ચાતાપ છે કે ભાઈ મને પોતાને એક જીવ પ્રત્યે પણ દ્વેષ રહી ગયો તો મારી આરાધના અટકી જશે. જમ જમ મણેન બદ્ધમ જમ જમ વાયણ ફાસ્યમ પાવમ જમ જમ કાયણ કયમ મિચ્છામિ દુક્કડમ તસ્સ. કેવી અદ્ભુત આરાધનાઓના માર્ગ બતાયા છે કે તારે પોતાને જે કઈ કરવું હોય એટલે સમ્યક દર્શનની શરૂઆત પહેલા એનામાં સરળતાઓ પ્રારંભ થઈ જાય. અને એ વ્યક્તિ જ્યારે ડિક્લેર કરે કે ભાઈ આ વ્યક્તિએ મારી જોડે અપમાનને ભૂલો કરી છે અને આ વ્યક્તિએ ભૂલનું પ્રાયશ્ચિત કરવા એ અહીંયા આવી રહ્યો છે, તમે બધા આવજો. એ બધા માણસોમાં સારો કોણ ગણાય? પ્રાયશ્ચિત કરે એ કે જેને પ્રાયશ્ચિત કરાવવું છે એ. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને અવસર તરી જવાનો, અવસર તરી જવાનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. શુરલોકમાં હે ના મળે ભગવાન કોઈને, સુરલોકમાં હે ના મળે ભગવાન કોઈને. અહીંયા મળ્યા પ્રભુ તે, અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. મોટું કોણ બને? માફી આપે કે માફી લે? સાહેબ, સરળતા જેવો ગુણ જ નથી સંકિતી આત્માઓ માટે, અને એ ગુણ એના માટે જ બન્યો છે. જે બી સુગંધો છે ગુણોની, જે બી આત્માના શણગારો છે, જે બી આત્માના બળો છે, એ બધા કોના માટે બન્યા છે? જેને આ ભવની અંદર ખરેખર સચ્ચાઈનો રસ્તો જોઈએ છે એના માટે. બાકી તો અનંતકાળના દુર્ગુણો પડેલા જ છે મારામાં, તમારા કરતા વધારે છે. હું દેખાવું અને બોલું એટલે સારું લાગે, પણ એનું બધું રિઝલ્ટ તો છે. છેલ્લે એનો એકાઉન્ટ, એના રેકોર્ડો ચેક થાય નથી થતા. એ કોણ રિઝલ્ટ લાવશે? આપણા રેકોર્ડો ચેક થાય અને એ રેકોર્ડોમાં એટલી વાતો આવે, એ વખતે જે પરિણામો આવે એ વખતે બધું કરવાનું જ હોય. તો બધી આટલી નાની સમજણ છે કે મારે અધિકથી અધિક દોષોનો ત્યાગ કરો. અહીંયા કોઈ ભગવાન તો છે નહીં, કોઈ કર્મના ઉદયમાં કોઈને કોઈ દોષ લાગી જાય, પણ મારી દ્રષ્ટિ એ છે કે મારે દરેકના ગુણ જ જોવા છે. મારામાં ગુણ છે એટલે. તમે શેરડીનો રસ હોય અને પેલો શેરડીનો રસ ગાળતો હોય તો એમાં થોડા શેરડીના કૂચા રહી જાય, તો શેરડીના કૂચા જે ઓલી બાજુ જતા રહે, રસ આ બાજુ જતો રહે, અને એ રસ જતો રહ્યો હોય તો કૂચા અને ગળની વચ્ચે અથવા તો જે શેરડી વચ્ચે પીલાય છે તો શું એનો રસ ખારો બની ગયો, કડવો બની ગયો, તુરો બની ગયો? એનો સ્વભાવ છોડે છે? ગમે તેટલી પ્રોસેસ હોય એનો સ્વભાવ નથી જોડતો. ધાર્મિક, આધ્યાત્મિક
જેને પોતાને સમ્યક દર્શનના રસ્તે ચાલવું છે એનો સ્વભાવ બની જાય છે સરળ બનવાનું કામ કઠિન છે ને મારે કઠિન કામ વધારે કરવા. સૌથી વધારે સરળ શું? સરળ બનવું એવો સૌથી વધારે સરળ કોના માટે? સંગીતી માટે. હવે પૂછવામાં આવે કે સૌથી વધારે કઠિન શું? તો કે સરળ બનવું એ વધારે કઠિન. કોના માટે? જેને સમ્યક દર્શનની હજી વિચારધારા નથી આવતી. એટલે અઠવાડિયું થાય, 15 દાડા થાય અને પરીક્ષણ પૂરું થાય અને હું તમને પૂછું સમ્યક દર્શન શું, તો કે સમ્યક દર્શન શું કે મને પૂછે સામે, મને પૂછે સમ્યક દર્શન શું? અરે ભાઈ સમ્યક દર્શન કઈ ઘડિયાળ છે? સમ્યક દર્શન કયો ચરવડો છે? સમ્યક દર્શન કયું પચખાણ છે? સમ્યક દર્શન કયું કટાશનું છે? સમ્યક દર્શન વાળા ભગવાન કયા છે? સમ્યક દર્શન વાળી પાઠ અને સમ્યક દર્શનનો ઉપાસ અને સમ્યક દર્શનની પ્રવચન, સમ્યક દર્શનની વાતો, સમ્યક દર્શનની ગાથાઓ, સમ્યક દર્શનના શાસ્ત્રો કયા છે? આ કોણ પૂછે? જેને ઓલરેડી ધ્યાન ન હોય એ પૂછે. હવે ધ્યાન ના હોય અને પછી આપણે ખાલી સાંભળવામાં મસ્ત રહેતા જઈએ તો સરળતા અઘરી છે. એટલે આ દુનિયામાં જો કોઈ વસ્તુ અઘરું હોય તો એ અઘરું એ છે કે પોતાને વાળવા, પોતાને સમજવા. એટલે કહેવત પ્રમાણે તમને ખબર છે વાળ્યા વળે કે હાર્યા વળે? એટલે વાળવાથી ના વળે એને હારવું પડે ને, વાળવાથી ના વળે એને હારવું પડે ને. તમારો પાવર ક્યાં સુધી? તમે પેલા 10 લાખનું પેમેન્ટ છે તો નહીં મળે ફાયદા કરી લે કે પેલા ફેમ રેકોર્ડિંગ કરી નાખ્યો સીધી વરઘોડો ઘરે આવ્યો એ કે તમે આને દંડાટી આલી હતી, તમારા ઉપર એફઆરઆઈ કેસ કર્યો, 3 વર્ષ તમારે જેલમાં જવાનું છે, તારે પેમેન્ટ ના આલવું હોય તો ના આલતો. ના 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 મેં ક્યાં ના પાડી છે કે એવો ડાયો દીકરો રેકોર્ડિંગ સાંભળતા સીધો થઈ ગયો. વાળ્યો વળે કે હાર્યો વળે? એટલે દુઃખ આવે અને તપ કરીએ કે સામે ચાલીને તપ કરે? સામે ચાલી. તકલીફ આવે અને ડોક્ટરની દવા, ઇન્જેક્શન, ઉભા ન થવું, વધારે પ્રોબ્લેમ, અકામ નિદ્રાઓ, ઈચ્છા વગરનું સહન કરવું એ આપણે અનંતકાળ કર્યું. સાપના ભવની અંદર આપણે કરંડિયાની અંદર રહ્યા છીએ અને અંદરે અંદર ક્યાંય ને ક્યાંય તકલીફ થઈ છે અને એ તકલીફમાં આપણે કઈ રજૂઆત નથી કરી શક્યા. સિંહના ભવની અંદર બળવાન હોવા છતાં પણ એ સિંહ તરીકે જ્યારે જંગલની અંદર બધા ડરતા હતા પણ શરીર કમજોર પડતું ગયું અને શિકાર ના શોધી શક્યા, બધા ડરે છે આવતા નથી અને આજુબાજુના બીજા જંગલી જાનવરો એને ખાવા માંડ્યા, એને મારવા નાખ્યા. જીવે છે, સુરવીર છે, સિંહ કેસરી છે, જંગલનો રાજા નબળો પડી ગયો. હવે એ નબળા દુબળાને ફાડી ખાય કે ના ફાડી ખાય? ફાડે ને. હે તકલીફ આવે ત્યારે એને સહન કરવાનું. જ્ઞાની કહે છે કે પહેલેથી જ આપણે પૂર્વ ભવની વિચારણા યાદ કરીએ, એક ભવ પૂર્વનો એવો બાકી નથી કે જેમાં આપણે કોઈને દુઃખ ના આવ્યું, એક ભવ એવો બાકી નથી કે જેમાં આપણે દુઃખથી ન ડર્યા હોઈએ, એક અવસ્થા પૂર્વની એવી બાકી નથી કે જેમાં દુઃખ દૂર કરવાનો પુરુષાર્થ ન કર્યો હોય. અને એની સામે આ જૈન શાસન જે વિરલાઓને મળ્યું છે એને સૌથી પહેલા નક્કી કર્યું છે ઉપસર્ગ પરિસર એ મારી પોતાની અવસ્થા છે, સહન કરવું એ મારો પોતાનો ધર્મ છે. એટલે જ્યાં જ્યાં એના દેહનો રાગ, દેહનું મમત્વ ઓછું થતું જાય છે અને જ્ઞાનની શક્તિ વધતી જાય છે એના માટે અનાસક્ત વાળો તપ સહજ અને સરળ બની જાય છે. એટલે એ બે બાજુ છે, હાર્યા કે વાર્યા. વળે તો કઈ તો વળે, હાર્યો વળે કે વાળ્યો વળે. એટલે આપણી કઠિનાઈ હોય તો આપણે પછી એફઆરઆઈ ના વિચારમાં જવું પડે. આપણી તકલીફ હોય તો પોલીસ સામે આવે, આપણે પ્રોબ્લેમ કર્યા તો કર્મ સામે આવે કે બોલ ભાઈ તારે શું કરવું છે, આ બાજુ આ કર્મ છે ને આ બાજુ આ કર્મ છે. એકવાર આવું થઈ ગયું, અમે ચિત્રદુર્ગા ચાતુર્માસની અંદર આસન લઈને પહેલી માળ ઉપાસ રોકાતા, નીચે વ્યાખ્યાન આસન લઈને ઉપર એક ભાઈ જતો હતો અને એ ભાઈ જતો હતો એટલે કે બાવસી એટલે મારવાડી બધી વાત કરતા કે મારા સાહેબ જોડે તું જાય સારું છે, તારું તો કામ થઈ જશે, તારું કલ્યાણ થઈ જશે, તારી દીક્ષા થઈ જશે. એટલે કે ના ના કે આપણી ક્યાંથી થાય, આપણા ક્યાં એવા ભાવ છે. એટલે મેં થોડી કોમેડી કરી, મેં કીધું 24 કલાકમાં દીક્ષા થઈ જાય. કેટલા? તો મેં તેને લાવો 24 કલાકમાં થઈ જશે, ફરજિયાત લખીને આપી દઉં સ્ટેમ્પ પેપર પર, શર્ટ લગાવી તો શર્ટ લગાવી દેવાની. તમને શું લાગે થાય? તમને શું લાગે થાય? નથી બોલતા ને એક બાર લેવી પડે. જબરા બાકી હો વેપારી. 24 કલાકમાં થાય કે ના થાય? હા કે નાનો જવાબ આલો ખાલી. ના થાય ને, જનરલ ના થાય.
99.99% ના થાય, 1% એ 0.1% માં બાદ અલગ થઈ જાય. પણ મેં કીધું 99% જેની એમ છે કે મારે નથી જ કરવી, નહીં જ થાય એનું કરી દઉં. બોલ તો કે કેવી રીતે સાહેબ? મેં કીધું બહુ નાનું કામ છે. તમે બધા સંસારમાં તમારી દુનિયા તમને ખબર છે તમે કઈ રીતે જીવો છો. તમે સૌથી વધારે ભય કાયદા કાનૂનનું લાગે છે એટલે તમે સીધી રીતે જીવો છો. તમને પોતાને ડર લાગે છે આ ખોટું છે, આ ના કરું, આ ખોટું કરું તો આની સજા છે, ના થાય. આવી રીતે તમે પોતાને બધી વસ્તુ આંખ સામે છે આવું પહેલા થઈ ગયેલું છે. એટલે હવે આવી બધી પરિસ્થિતિઓની અંદર એક નાની વસ્તુ ખાલી થાય, તમારી ગાડીની અંદર અથવા તમારા થેલાની અંદર અથવા તમારા ઘરની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ગવર્મેન્ટ રાજદ્રોહ જે સરકારને માન્ય નથી એવું કોઈ કારણ, સમજો ને ડ્રગ્સ મૂકી દીધું, ગાંજો મૂકી દીધો, જે ના ચાલે, અને એ પછી તમારે પકડવામાં આવ્યું અને પોલીસની ટીમ છે એની આઈડી બતાવી, એને સ્ટેશન બતાવ્યું, એને કાયદા બતાવ્યા, સજાઓ બતાવી કે 18 વર્ષ સુધી તારે જેલમાં રહેવાનું છે, આ બધું થવાનું છે. એ જે 5 જણા એના ઘરે આયા અને એકે મારું નથી કે બધા ચોર આવું જ બોલે છે કે બધા ચોર બચાવ પક્ષ કરે, મારું નથી. વાત સાચી તારી, સાચા હોય તો સાચા ના ગણાય, કારણ કે તમે સાચા છો, તમારું કર્મ અત્યારે સાથ નથી આવતું, કર્મ સાથ નથી આવતું. હવે આ પાંચ માણસો એને પોતાને કે ભાઈ તારે આ તકલીફ છે ને આ બધું ઓકે છે, તું તારા વકીલને ગમે તેની હોશિયારી વાપર પણ સજામાંથી મુક્ત નહીં થાય. 18 વર્ષ સુધી તારે પોતાને જેલની એક કોટડીમાં 10 બાય 10 ની અંધારામાં ઉપરની 2 નાની બારી ચોરસ ખાલી 1 વેચ જેટલી અને એ ચોરસ બારીની અને ત્યાં જ તારે એક લેટ બાદ પાણી આવે ના આવે કઈ નક્કી નહીં, અને તને નીચેથી ખાવા આપવામાં આવે, જે ખાવા ઓલરેડી રેતી વાળું એટલે કે કાંકરા વાળી રોટલી હોય અને પાણી વાળી દાળ હોય. કોઈ દાડો દાળમાં મરચું વધારે હોય, કોઈ દાડો મીઠું વધારે હોય, કોઈ દાડો પાણી જ હોય, બીજું બધું ઓછું હોય, કોઈ દાડો સિજેલી ના હોય. આવી દાળ રોટલી 3 ટાઈમ તારે ખાવાની રહે અને આવી દાળ રોટલી ખાઈ અને 18 વર્ષ કાઢવાના રહે આવી કોટડીની અંદર. બોલ તારે આવું છે કે નથી આવવું? એટલે કે 18 વર્ષમાં તને આ રસ્તો એક છે, દુઃખ સહન કરવાનો, આ રસ્તો છે બીજા દુઃખ સહન કરવાનો. કયો રસ્તો સહન કરવાનો? ઓપ્શન આપે તો શું કરે? આવું થાય જ નહીં. તમે એમ કહો ને આપણે કરવું હોય થઈ જાય, કરવું હોય બધું થાય. કયો દુઃખનો રસ્તો સહન કરે? પરમાત્માના શાસનનો રસ્તો સહન કરે કે જેલનો રસ્તો સહન કરે? કોઈ શાસન ના કરે. ના, હું તો સજ્જન છું, હું તો હોશિયાર છું, હું તો સત્યને વરેલો છું, મેં ચોરી કરી છે, મારા ઘરમાં સજા મને થવી જોઈએ, હું તો જેલમાં જ જઈશ, આવું કે ને? હે ને ભાઈ, સજ્જન માણસ આવી વાત ના કરે. સજ્જન માણસ છે, ખોટી રીતે ફસાયેલો છે તો એ નિયમ ના પાડે, નીતિ ના રાખે. નીતિ બીતિ ગઈ ભાડમાં. પહેલા આત્માની શક્તિ વધવા જોઈએ. નીતિ બીતિનું કઈ કરવું નથી. પહેલા આ અંદરની શક્તિ વધે, પહેલા સિક્યુરિટી મળે, શાંતિ મળે, પછી વાત. એક 24 કલાકની અંદર જો દુઃખના મારી અને ધર્મ ગમતો હોય, જ્ઞાની કહે છે કે આખો સંસાર એ જેલ છે, એ દેખાતી નથી. આ તો એક એને ટ્રેજેડી તમારા માટે બતાવી દી. આધ્યાત્મિક દ્રષ્ટિથી મોહનીય કર્મને જેમ એને મોહગ્રસિત મધુલિપ્ત કીધું છે, એમ એનું પોતાનું જેલ બંધન છે. આપણને જેલ બંધન તરીકે 18 વર્ષ ના ગમે, પણ આ ભવ જે બંધન છે એ બેસતી નથી વાતમાં. એટલે સમજાવવા વાળા માટે આ બાજુ પોલીસ વાળો ઓલરેડી જે ટાસ્ક છે, પોલીસ વાળી જે ઘટના છે એ સારી કે સમ્યક જ્ઞાન સારું? એટલે સમજણ પડે તો શેનથી પડે? બદામ થી આવે કે ઠોકર થી આવે? બદામ ખાવાથી બુદ્ધિ ના વધે? શું ના? તો બદામના દૂધ છે ને પીવાના? બદામના દૂધ છે ને, બદામ ખાવાથી બુદ્ધિ વધે કે ના વધે? કે બદામથી બુદ્ધિ વધે કે ઠોકરથી વધે? ઠોકર લાગવાથી તરત જ નિર્ણય થઈ જાય કે આવું છે ને આમાં આમ છે આમ. અહીંયા જ્ઞાની એમ કે છે વાળ્યા વળે અને એ ન વળે તો હાર્યા વળે. આપણે આજે અધ્યાત્મની આરાધનામાં ન જોડાઈએ, કાલે ન છૂટકે જ્યારે સંસાર આ દેહથી છોડવાનો આવે, બીમારી ભયંકર આવી અથવા તો આ આત્માને બીજા ભવે જવાનું આયુષ્ય પૂર્ણ થવાનું આવ્યું, એ દિવસે ડાયો બને, નોકાર સાંભળે, સાધુ ભગવંત મળે, પદ્માવતી સ્તવન અને સંથારા પોરસી અને એને પોતાને બધા ખમત ખામણા કરવાના આવે, ભગવાનનું નામ લેવાનું આવે. ઘરવાળા એમ કે તબિયત સારી નથી, 95 વર્ષ થઈ ગયા છે, હવે શરીરમાં કઈ દવાઓ જાય એવી છે નહીં, જેટલું ભગવાનનું નામ લેવો લે. તમે ના લો તો ઘરવાળા ઓલરેડી નોકારનું યંત્ર લગાડી દે, નોકારનું ગીત લગાડી દે, ભગવાનનો ફોટો સામે રાખે, કાકા તમે દર્શન કરો, કાકા તમે તીર્થયાત્રા કરો, કાકા આ કોણ બધા કરાવે? તમે ના કરો તો એને કરાવવું પડે. જિંદગી આખી નિષ્ફળ ગઈ આપણી સમ્યક દર્શન વગર. તમે મસ્ત હો, તમારી આરાધના મસ્ત હોય, એ તમને શું ગીત સંભળાવે કે નોકા ચાલુ છે, હરમની ધૂન ચાલુ? અરે હું મસ્ત છું, મારા અંતરાત્મામાં હું આધ્યાત્મમાં હું સ્થિર છું, મારે એક પણ વસ્તુની ફરિયાદ 95 વર્ષની ઉંમરે નથી નથી ને નથી જ. એનો મતલબ 40-50 એકે ફરિયાદ ના, કારણ કે ફરિયાદ ન કરવાનો સ્વભાવ કેળવી લીધો છે. હવે આત્માની શક્તિ આવી અનંત હોય
એ માણસ ક્યાં ક્યાં ફરિયાદો કરવા જાય, કઈ કઈ વસ્તુનું ઓછું આવે, કઈ વસ્તુ માટે એ તરફડિયા મારે દુખી થાય, એને પોતાને આખી રાત ઊંઘ જ ના આવે, રાત્રે ઊંઘમાં પણ વિચારવાના કારણે એ પોતે ધ્રુજતો હોય, એ પોતે ઊંઘ કરવી હોય અને એના 2-2 કલાક જતા રહે, ઊંઘ આવે નહીં, રાત્રે અચાનક ઝપકીને ઉઠી જાય, કેટલા વાગ્યા શું છે, આ બધા વિચારોના તનાવો એના માટે સમ્યક દર્શન રહિત છે. આવું કેમ થાય છે એ પૂછવા વાળાને માટે આ જવાબ છે. એટલે જ્યારે મન સમ્યક દર્શન આધારિત જોડાતું હોય તો એવા મનની શક્તિઓ વિશેષ રૂપે આગળ વધતી જાય છે. ત્રીજા સમ્યક દર્શનમાં ક્ષણિક સમ્યક દર્શન એટલે મારે નિજ જ્ઞાનથી જોડાવું છે. મારું સ્વરૂપ પાણી જેવું તરલ છે, પાણીનો સ્વભાવ મને ખબર છે, મારો સ્વભાવ મારા આત્માનું સ્વરૂપ શું છે મને ખબર પડી જોઈએ. હવે રિએક્શન જેટલા કરવા એટલા કરો, કારણ કે જે રિએક્શન થશે ને એ બધું ઉપરથી થશે, હૃદયમાં દ્વેષ નહીં આવે. મને હું અત્યારે તમે સારી વાત કરું પણ હું કોઈને જોઈ મને લાગે આ માણસ આવો છે, આને આવું કર્યું છે તો આ બધું જીરો, આને આવું કર્યું તો આ તો આવો જ હતો, એને ગઈ વખતે આમ કર્યું, આ તો ધંધામાં આવું કર્યું છે, આપણે શું લેવા દેવા, નક્કી કરો આપણે શું લેવા દેવા. અને આ બધી લેવા દેવા હોય તો એના માટે આ ક્ષેત્ર આધ્યાત્મનું નથી, આ ક્ષેત્ર તીર્થ રૂપે છે. ધર્મ તીર્થ અરેજને આ ધર્મ તીર્થ છે. એ ધર્મ તીર્થની અંદર પ્રભુ વાણી એ ઉપકારી બને છે. તો આ જ્યારે પરમાત્માની વાણી સાંભળવાની આવે અને આવી ઉર્જામય તીર્થ તરીકે આજે જ્યારે પરમાત્માની વાણી ઉપકારી સાબિત થતી હોય તો એનામાં પરિવર્તન ના આવે. એમાં મૂળ કોણ? એને પોતાને પોતાના મનમાં બદલાવ લાવવાની ઈચ્છા ન થતી હોય તો એનું કારણ શું? અને મજાની વાત એ છે, મારા એવા પરિણામ હોય ને, મેં આજે તમને કીધું કે ભાઈ મેં તમારા માટે આવું વિચાર્યું તો મને માફ કરી દેતો, મારી અજ્ઞાન દશા ભૂલ હતી. સામે વાળો શું કરે? ના કઈ વાંધો નહીં, અમે તો ક્યાં યાદ રાખીએ છીએ, શું વાંધો આવે. આવી વાતો બહુ ઓછા લોકોના જીવનમાં ઘટે છે. આવું ક્યારે કર્યું છે? 4 જણ ભેગા થઈ અને કોઈની વાત થઈ હોય તો અમે સમ્યક દર્શન સસ્તું છે જ નહીં. અને આ બધું સમ્યક દર્શનનો સોદો ના થાય, ક્રિયાઓનો સોદા થાય. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે આટલું સહન કર્યું, કોના કારણે કર્યું? કોના પ્રભાવે કર્યું? એ સહન કરવામાં એને શું મળ્યું? જવાબ એક જ આવશે, આત્માની વાત આવે ત્યાં બધું ઓકે છે. અધ્યાત્મમાં શરૂઆત થાય એટલે એના માટે બધું સરળ થઈ જાય. આપણે વાળિયા વળવું કે હાર્યા વળવું? એટલે વળવું જ નથી. તપસ્યામાં 36 ઉપવાસની અંદર આપણે બધાએ જોડાવું જરૂરી છે. કારણ કે આ ગુરુ મહારાજ માટે આપણે અને ગુરુ મહારાજની માતાના નામથી કેસરી નંદન તરીકે એક વિશિષ્ટ આરાધના આપણે કરીએ છીએ. તમારી પાસે જો દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબ એના પોતાના ભાવો છે, એટલે એના માટે જે ભાવો છે, તમારા 1 ઉપવાસ 2 ઉપવાસ પછી તમને એની દિવ્ય શક્તિઓનો અહેસાસ થવા માંડશે, તમને એની દિવ્યતાનો અહેસાસ થવા માંડશે. તમને અત્યાર સુધી જે થયો છે એ તમારા કારણે, તમારી કોઈ ઈચ્છાઓના કારણે થયું છે. હવે જે કોઈ કરવાનો છે એ સકામ નિર્જરા સાથે એ આપણે આપણા રીતે વાળ્યા કરવાનું છે, વળીને કરવાનું છે, ઈચ્છાપૂર્વક કરવાનું છે. આવી આરાધનામાં આગળ વધી અને પરમાત્માના શાસનને દીપાવીએ એક અભ્યર્થના.